તો એ પછી અત્યારે જેમ તમે અમદાવાદમાં રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ કરી રહ્યા છો, તો એના પાછળનું શું રીઝન છે? So basically, my father was into infrastructure since almost 30-40 years. એમનો બહુ રિચ એક્સપિરિયન્સ છે આ ફિલ્ડની અંદર. આપણે એક પ્રોજેક્ટ્સ અમુક લોન્ચ કરીએ અમદાવાદની અંદર, જેથી અમદાવાદ માટે હું કંઈક કરી શકું, અમદાવાદીઝ માટે હું કંઈક કરી શકું, એન્ડ દેન એન્ડેડ અપ ઇન્ટુ ધીસ બિઝનેસ ઓફ રિયલ એસ્ટેટ. કે આજ હું પોતે એઝ અ ડેવલપર લોકોને ઇન્સિસ્ટ કરું છું કે તમે હવે ટ્રાય કરો કે પ્રોપર્ટીઝ 5th ફ્લોર ઉપર પરચેસ કરો, જેથી તમને ક્લીન એર, તમને સનલાઇટ સારી, તમને એક રહેવાની મજા આવે, તમને વેન્ટિલેશન સરસ મળે. કે ઓલિમ્પિક્સ જે આવવાનું છે હવે અમદાવાદમાં બી આવી રહ્યું છે. સો ગવર્મેન્ટ ઇઝ એક્ટિવલી ટ્રાઇંગ ફોર દેટ. આપણે બહુ જ સરસ રીતે એનું એક્ઝિક્યુશન માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે વી ઓલ હોપ સો કે અમદાવાદની અંદર ઓલિમ્પિક્સ આવે. એઝ યુ નો, આપણે હર્ષંઘવી સાહેબ જે હતા હોમ મિનિસ્ટર છે ગુજરાતના, એમણે એમના ટ્વિટર હેન્ડલ પર બી એ વસ્તુ લખેલી છે કે 2029 વર્લ્ડ પોલીસ ઓલિમ્પિક્સ તો ઓલરેડી ગુજરાતની અંદર ફાઇનલ થઈ ગયું છે. વાતને ટોપ 5 સિટીઝની અંદર લઈ જવા માટેની. મારા માટે તો ઓલરેડી અમદાવાદ ટોપ 5 સિટીઝની અંદર આવી જ ગયું છે, બટ વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધ ફાઇનલ લિસ્ટ ટુ બી આઉટ. સો શું રીઝનથી તમે ઝુંડાલ સિલેક્ટ કર્યો છે તમારા સર્વત્ર પ્રોજેક્ટ માટે? શ્રીજી સર્વત્ર, આઈ વુડ સે કે અમારો વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્રોજેક્ટ્સ દેટ વી હેવ લોન્ચ કરન્ટલી. એ બહુ જ સરસ પ્રોજેક્ટ છે. લોકોનો બહુ સરસ રિસ્પોન્સ એની અંદર મળેલો છે શ્રીજી સર્વત્રની અંદર. ઝુંડાલ ઇઝ વેરી મચ કનેક્ટેડ ટુ મેની ઓફ ધ ગુડ કોર્પોરેટ્સ, ગુડ હોસ્પિટલ્સ, એરપોર્ટ, યોર રેલવે સ્ટેશન, અપકમિંગ મેટ્રો લાઇન. તો ઝુંડાલની અંદર બહુ સારા રોડ્સ છે, બહુ મોટા વાઇડર રોડ્સ છે આઈ વુડ સે, કે જે બહુ જ સરસ રીતે કનેક્ટ કરવામાં આવેલા છે એસજી હાઈવે અને એસપી રિંગ રોડ બંનેથી. તો આઈ વુડ રિયલી પ્રેઝ ગવર્મેન્ટ બોડીઝ કે એની અંદર એમનું ટીપી જે પ્લાનિંગ કરેલું છે એ બહુ જ સરસ પ્લાન આઉટ કરેલું છે, જેથી જે ક્લાયન્ટ્સ ઝુંડાલમાં રહે છે ઓર જે ક્લાયન્ટ્સ રહેવા આવશે ઓર જે ઇન્વેસ્ટ કરેલું છે એમને બહુ જ સરસ એપ્રિસિએશનનો સ્કોપ છે. રાઈટ. તો પ્રોજેક્ટ બહુ જ સરસ રીતે વાસ્તુ કમ્પ્લાયન્ટ ડિઝાઇન કરેલો છે. As a person who is a firm believer of Vastu, I would want to give or deliver the home to the customers કે જે વાસ્તુ કમ્પ્લાયન્ટ હોય, બિકોઝ આ જ વસ્તુની એક પર્ટિક્યુલર એનર્જી હોય છે કે ઝુંડાલની અંદર અમે પ્રોજેક્ટ લાવતા અમે આ વસ્તુનો બહુ નાના પોઈન્ટનો અમે બહુ ધ્યાન રાખેલો. એ બધા એવા ક્લાયન્ટ્સ છે કે જે એ પર્ટિક્યુલર હોમની અંદર રહેવાના છે. કે મારા માટે એક બહુ મોટું અચીવમેન્ટ છે કે બધા ફર્સ્ટ હોમ બાયર્સ છે, મોસ્ટલી બધા ફર્સ્ટ હોમ બાયર્સ છે, અને એ મારા પ્રોજેક્ટની અંદર રહીને એ વસ્તુને ફીલ કરી શકવાના છે. હેલો દોસ્તો, આપણે અત્યારે ઘણી જગ્યાએ એક ગ્રુપનું નામ બહુ વધારે સાંભળી રહ્યા છે શ્રીજી ગ્રુપ, ખાસ કરીને ઝુંડાલ પ્રોજેક્ટમાં. બટ ઘણા લોકોના શ્રીજી ગ્રુપ ઉપર ક્વેશ્ચન્સ બી છે અને આન્સર્સ બી જોઈએ છે કે એકચ્યુઅલમાં શું શ્રીજી ગ્રુપ છે, કઈ રીતના એ લોકો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. તો આજે એ બધા જ આન્સર માટે આપણી સાથે છે શ્રીજી ગ્રુપના ઓનર એઝ અ ડેવલપર જેનિલભાઈ પટેલ. કેમ છો જેનિલભાઈ? આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. આજે તમારું ગ્રુપ બહુ ચર્ચામાં છે માર્કેટમાં, સાચું છે? લોકો તો એવું જ કહે છે. ઓકે, તો ચર્ચા હોય છે ત્યાં ક્વેશ્ચન બી હોય છે, તમને આઈડિયા જશે. એબ્સોલ્યુટલી. તો થોડું તમારા ગ્રુપ વિશે, તમારા પોતાના વિશે થોડું આજે આપણે ડિસ્કશન કરીશું. તો શું છે શ્રીજી ગ્રુપ અને તમે એઝ અ શ્રીજી ગ્રુપ મને કઈ રીતના જોઈ રહ્યા છો? So basically, Shriji Group is a group of companies. We are into infrastructure, we are into real estate, we are also into hospitality. Okay. So we began our journey a couple of years ago, almost 14-15 years ago, as an infrastructure player. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હાઈવે પ્રોજેક્ટ્સ, પછી ડેમ્સ, બ્રિજ, કેનાલ્સ, એ બધાના મેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગવર્મેન્ટના કરીએ છીએ ઇન મોર દેન 5 states in India, particularly naming Maharashtra, MP, Gujarat, Karnataka, Rajasthan and UP. So that's my father's journey, how he started as an infrastructure player, and we are still growing as an infrastructure player in many states in India, bidding for government projects. But when I initially came to Ahmedabad after completing my bachelor studies in Australia, I was very much fond of buildings. I was very much fond of construction. So that's how the journey of Shriji Realty began. Okay. તો તમે જેમ કીધું કે તમે એજ્યુકેશન કમ્પ્લીટ કરીને આ ફિલ્ડમાં આવ્યા છો, તો તમારું શું બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશનનું? So I have completed my bachelor's in civil engineering from University of Newcastle, Australia. So I stayed in Australia for almost 6 years. તો મારું ભણતર ને બધું ત્યાં ઓસ્ટ્રેલિયામાં જ થયેલું છે. I went to Singapore as well for my higher studies. Okay. So mix and match હતું સિંગાપોર એન્ડ ઓસ્ટ્રેલિયા બંને.
સો એઝ યુ નો બંને એક બહુ મોટું ડેસ્ટિનેશન છે વેન ઇટ કમ્સ ટુ ગુડ બિલ્ડિંગ્સ, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એઝ ઇન ડેવલપ કન્ટ્રીઝમાં એમનું બહુ સરસ નામ છે. સો લકીલી આઈ વોઝ ધ વન હુ ગ્રુ અપ ઓવર ધેર ફોર ઓલમોસ્ટ 6 years. તો જેનાથી મને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં ક્રિએટ કરવાની, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કંઈક મારા શહેર માટે સારું કરવાની એક ભાવના ત્યાં ભેગી થઈ. And that's how I landed to Ahmedabad, and then I started my own journey as Shriji Realty. રાઈટ. તો જેમ તમે કીધું છે કે તમે હાઈવે પ્રોજેક્ટ્સ ને મોટા મોટા બધા બીજા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છો, તો એ પછી અત્યારે જેમ તમે અમદાવાદમાં રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ કરી રહ્યા છો, તો એના પાછળનું શું રીઝન છે? So basically, my father was into infrastructure since almost 30-40 years. એમનો બહુ રિચ એક્સપિરિયન્સ છે આ ફિલ્ડની અંદર. રાઈટ. મારો બી ધીરે ધીરે એક્સપિરિયન્સ એ ફિલ્ડની અંદર બી ગ્રો થાય છે. આઈ એમ ઓલ્સો લુકિંગ આફ્ટર દેટ બિઝનેસ એઝ વેલ, લર્નિંગ ફ્રોમ હિમ એવરી ડે. બટ મને એક થોડુંક રિયલ એસ્ટેટ માટે વધારે એક સેન્સિટિવ ટચ હતો, એઝ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ફોર માય સિટી અમદાવાદ. ઓકે. મને એવું હતું કે અમદાવાદનું નામ ઇન્ડિયાના લેવલે એક આપણે થોડુંક ગ્રો કરાવડાવીએ. એનીવેઝ અમદાવાદ તો બહુ જ સરસ નામ છે વેન ઇટ કમ્સ ટુ ગ્રોથ, વેન ઇટ કમ્સ ટુ ગ્રોથ ને રિયલ એસ્ટેટ માર્કેટ પ્રમાણે, બિકોઝ આપણા પીએમ સાહેબનું બહુ સરસ વિઝન છે અમદાવાદ શહેર માટે. બટ મને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ એન અમદાવાદ બોય who grew up in Ahmedabad, who lived in Ahmedabad, મને એક થોડુંક એવું હતું કે આપણે એક પ્રોજેક્ટ્સ અમુક લોન્ચ કરીએ અમદાવાદની અંદર, જેથી અમદાવાદ માટે હું કંઈક કરી શકું, અમદાવાદીઝ માટે હું કંઈક કરી શકું, એન્ડ દેન એન્ડેડ અપ ઇન ટુ ધીસ બિઝનેસ ઓફ રિયલ એસ્ટેટ. જેમ આજ અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ જેમ ગ્રોથ થઈ રહ્યું છે, બરાબર, પહેલાં એવું હતું કે 14 માળના બિલ્ડિંગ્સ આવ્યા, એટલે લોકોને 14 માળ એટલે બહુ એવું થઈ ગયું, 14 માળના બિલ્ડિંગ્સ, એ પછી 22 માળ આવ્યા, રાઈટ. એ પછી 32 માળના અત્યારે બિલ્ડિંગો બની રહ્યા છે, ઓલરેડી કામ ચાલુ છે, અને હવે 41 માળ બી મેં સાંભળ્યું છે, 41-42 માળના બિલ્ડિંગ બની રહ્યા છે. રાઈટ. તો આના માટે તમારું શું ઓપિનિયન છે? So basically, if you compare any major developed cities or countries apart from India, Yes. તો તમે જોશો કે ત્યાં હાઇટનો લોકોને બહુ સારો ક્રેઝ છે, શોખ છે. એક બિલ્ડિંગ બી સારું દેખાય, એક તમારું સિટી નીટ એન્ડ ક્લીન દેખાય, એક તમારી સ્કાયલાઇન સારી ડેવલપ થાય. રાઈટ. સો વેન કમ્પેર ટુ ઇન્ડિયા ઓલ્સો, આપણે જ્યારે અમદાવાદને મુંબઈને કમ્પેર કરીએ છીએ, તો મુંબઈની અંદર તમને બહુ ફ્રિકવન્ટલી આવા ટોલ બિલ્ડિંગ્સ દેખાશે, જેનાથી મુંબઈની સ્કાયલાઇન બહુ જ સારી દેખાય. યસ યસ. સો આઈ વિશ કે અમદાવાદની સ્કાયલાઇન બી આ જ રીતે ગ્રો કરે, એન્ડ આઈ એમ વેરી મચ હેપી કે 41 સ્ટોરી સુધી આપણે પહોંચ્યા છીએ. વી વિશ એઝ અ ગ્રુપ, એઝ અ ડેવલપર, એઝ અ પર્સન હુ ઇઝ ઇન્ટુ રિયલ એસ્ટેટ, હું બધા ડેવલપર્સને આ એક જ વસ્તુ કહેવા માંગીશ કે આપણે બધા આ પ્લાન પર કન્ટિન્યુ કરીએ. મેક અમદાવાદ ગુડ, એઝ ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ, ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્ડ એઝ અ સિટી. અત્યારે ઘણા લોકો છે જે હજી બી હાઈરાઇઝમાં, અમુક લોકોને શોખ છે કે યસ મારે હાઈરાઇઝમાં જોઈએ છે, અમુક લોકો બીવે બી છે કે હું હાઈરાઇઝમાં લઉં કે ના લઉં. રાઈટ. તો તમારા હિસાબે સેફટી પર્પઝમાં શું જવું જોઈએ કે કઈ રીતના એનું સેફટીનું ધ્યાન રાખે છે લોકો? See, we are currently living into an era where heighted buildings is the future now. રાઈટ. So age લેવલની સેફટી, એજ લેવલનું કમ્ફર્ટ, એજ લેવલનું પ્લાનિંગ, એજ લેવલની સ્ટેબિલિટી આપણા આર્કિટેક્ટ્સ, આપણા સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ્સ, આપણા MEVF કન્સલ્ટન્ટ્સ આર વેરી મચ ઇન ટુ ગુડ પ્લાનિંગ. એમનું બહુ જ સરસ પ્લાનિંગ હોય છે, અને ગવર્મેન્ટ બોડીઝ, ઓફકોર્સ આઈ હેવ ટુ પ્રેઝ ધેમ, કે ગવર્મેન્ટ બોડીઝ જે છે એ ગવર્મેન્ટ બોડીઝ બી આની અંદર બહુ જ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન્સ રાખે છે, જેનાથી કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ જે આની અંદર પરચેસ કરે છે યુનિટ, ઓર એ પ્લાન બી કરે છે રિસાઇડ કરવાનું, તો એમને એક નીટ એન્વાયરમેન્ટ, એમને એક સેફ એન્વાયરમેન્ટ મળે. સો આઈ ફીલ કે એ વસ્તુ બહુ જ સરસ મોનિટર છે અમદાવાદની અંદર, Okay. જેથી કોઈ બી ક્લાયન્ટને જેને આ પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટ કરવું છે ઓર રહેવું છે, એમના માટે હું પોતે સજેસ્ટ કરું છું કે ઇટ્સ વેરી મચ સેફ, ઇટ્સ વેરી મચ ગુડ, અને હાઇટનો 100% આપણે લાભ લેવો જ જોઈએ એવો જ વેન જોઈએ. ઇટ કમ્સ ટુ લિવિંગ ઇન અમદાવાદ. તો આઈ ફીલ કે વસ્તુ બહુ જ મોનિટર્ડ છે, બહુ જ કંટ્રોલ છે, જેથી આ વસ્તુ બહુ જ સરસ ગ્રો કરી રહી છે અમદાવાદમાં. લોકો ધીરે ધીરે વસ્તુને એક્સેપ્ટ બી કરી Accept રહ્યા કરે છે. છે. યસ રાઈટ. બેક ઇન તમે 2-5 વર્ષ પહેલા જ્યારે કમ્પેર કરો, ત્યારે લોકો બહુ જલ્દી એક્સેપ્ટ નતા કરી શકતા આ વસ્તુને, વેર એઝ પીપલ હેવ સ્ટાર્ટેડ ટુ સ્ટે ઇન ધોઝ બિલ્ડિંગ્સ નાઉ. Yes. એમના એક પોઝિટિવ એપ્રોચ બહાર આવ્યા છે માર્કેટની અંદર, ડેવલપર્સે બહુ સારા ફીડબેક એમના લીધા છે, એ સોશિયલ મીડિયા પર લોકોને બહુ કમ્ફર્ટિંગ લાગે છે, જેથી આજ ધીરે ધીરે એમનો બી પોઝિટિવ એપ્રોચ આ વસ્તુ તરફ
વધી રહ્યો છે અને એમનો ટ્રસ્ટ લેવલ વધે છે બિકોઝ ડેવલપર્સ બહુ જ સરસ અત્યારે કામ કરી રહ્યા છે જેથી આ પ્રોજેક્ટ્સને બહુ જ સક્સેસ મળી રહી છે. અને મને આઈડિયા છે ત્યાં સુધી એવું હતું કે પેલા લોકોને ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર વધારે પ્રાયોરિટીઝ હતી રાઈટ. અને એવું હતું કે નીચે લ્યો તો તમારે પ્રાઇસ વધારે પે કરવાની છે. હવે કેવું થઈ ગયું છે, પીએલસી થઈ ગયું છે. ઘણા પ્રોજેક્ટ્સમાં મેં જોયું છે પીએલસી હોય છે, ફ્લોર રાઇસ ચાર્જીસ હોય છે. તો હવે જેમ ઉપર જાય એમ વધારે ચાર્જીસ હોય છે generally. તો એક હવે એ મેન્ટાલિટી ચેન્જ થઈ રહી છે એવું લાગે છે માર્કેટમાં, રાઈટ. કે જેમ આપણે ઉપર જઈએ એમ રહેવાની વધારે મજા આવશે. રાઈટ. સો એક એનો પીએલસીનો એક ક્રાઇટેરિયા એ બી છે. આની અંદર 2 ક્વેશ્ચન ઇન્વોલ્વ છે તો હું એનો ડિફરન્ટલી આન્સર આપું. જ્યારે તમે વાત કરતા હતા બેક ઇન ધોઝ ડેઝ વેન ફર્સ્ટ સેકન્ડ ફ્લોર વોઝ અ પ્રાયોરિટી, તો લોકોને એ વખતે એવું હતું કે ભાઈ આપણું એટલું હજુ સેફ કન્સ્ટ્રક્શન નથી થઈ રહ્યું, એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી, એટલું લોકલ બોડીઝનું મોનિટરિંગ એ વખતે એટલું સ્ટ્રોંગ નથી. બટ વેર એઝ નાવ ઇફ યુ સી ડેવલપરનો પોતાનો એપ્રોચ એટલો સારો છે, લોકલ બોડીઝનું મોનિટરિંગ એટલું સરસ છે, ગવર્મેન્ટ એવરીવેર ઇન્વોલ્વ છે, જેનાથી શું છે કે આપણે ગ્રેજ્યુઅલી 9 થી 14 સ્ટોરી, 14 સ્ટોરીથી 22, 22 થી 35, 36, દેન વી ગ્રીવ અપ ટુ 41. સો એ જ વસ્તુથી લોકોનો એક સિનેરિયો રહેવાનો એ પ્રોપર્ટીની અંદર ચેન્જ થયો છે જેથી પીએલસીનો એક ટચ આવ્યો. વેર એઝ ડે ટુ ડે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝની જ્યારે તમે વાત કરો, કોસ્ટ કમ્પેરિઝન કરો, એક પ્રોજેક્ટની વાત કરતા હો, ત્યારે કોસ્ટ એવરી ડે એની ચેન્જ થતી હોય બિકોઝ ઓફ ધ ફ્લક્ચ્યુએટિંગ માર્કેટ. તો એ જ વસ્તુના લીધે પીએલસી પાર્ટ બિટવીન આવ્યો આની અંદર. 14 સ્ટોરી સુધી ઇફ યુ સી તો પીએલસી એટલું કોમન નથી બિકોઝ ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ સ્ટીલ અફોર્ડેબલ, ઇઝ સ્ટીલ મેનેજેબલ. આઈ વોન્ટ સે અફોર્ડેબલ બટ ઇટ્સ સ્ટીલ મેનેજેબલ. But if you compare 22 stories, if you compare 31, 32 stories or 41 stories, cost of construction is very high. બીજું એના જે પ્લાન પેસિંગ છે, કે જેના અપ્રુવલ્સ છે, કે જે એની આખી પ્રોસેસ છે એ બહુ જ લેન્ધી છે, એ બહુ જ કોસ્ટલી છે. વેર એઝ આઈ વુડ સે કે એને ટાઈમ કન્ઝ્યુમિંગ બી બહુ જ છે. એટલે એ વસ્તુથી કોસ્ટ એડઅપ થાય છે વિચ રિયલી અફેક્ટ્સ ધ પ્રાઇસીસ ઓફ ધ પ્રોપર્ટીઝ. વન મોર થિંગ ટુ એડ ઓવર હિયર ઇઝ કે આજ હું પોતે એઝ અ ડેવલપર લોકોને ઇન્સિસ્ટ કરું છું કે તમે હવે ટ્રાય કરો કે પ્રોપર્ટીઝ 5th ફ્લોર ઉપર પરચેસ કરો, જેથી તમને ક્લીન એર, તમને સનલાઇટ સારી, તમને એક રહેવાની મજા આવે, તમને વેન્ટિલેશન સરસ મળે, ક્રોસ વિન્ડ આપણે વેન્ટિલેશન જે કહેતા હોઈએ છીએ પ્રોપર્ટીઝની અંદર, એ તમને સારું મળે. બીજું એક તમે જેમ જેમ હાઈ રાઇઝમાં રહેવા જાઓ અબવ 5th ફ્લોર અબવ 10th ફ્લોર, તો તમને એક એની એનર્જી મળે, જે આજ પોઝિટિવ એનર્જી આપણી અરાઉન્ડ ફ્લો કરતી હોય એ તમને એનર્જી મળે, જેથી તમારે રહેવાનું એક આખું સુકૂન જે અલગ થઈ જાય. એટલે એક અલગ જ એટમોસ્ફિયરમાં તમે તમારા ડેઇલી લાઈફને રૂટીન આખું એક ચેન્જ કરી શકો. રાઈટ. અને આઈ થિંક મેં રિયલ એસ્ટેટ જેમ તો આપણે વાત થઈ છે કે ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે, તો મેં ત્યાં સુધી બી સાંભળ્યું છે કે ઓલિમ્પિક્સ જે આવવાનું છે હવે અમદાવાદમાં બી આવી રહ્યું છે. સો ગવર્મેન્ટ ઇઝ એક્ટિવલી ટ્રાઇંગ ફોર દેટ. આપણે બહુ જ સરસ રીતે એનું એક્ઝિક્યુશન માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે વી ઓલ હોપ સો કે અમદાવાદની અંદર ઓલિમ્પિક્સ આવે. એઝ યુ નો, આપણે હર્ષંઘવી સાહેબ જે હોમ મિનિસ્ટર છે ગુજરાતના, એમણે એમના ટ્વિટર હેન્ડલ પર બી એ વસ્તુ લખેલી છે કે 2029 વર્લ્ડ પોલીસ ઓલિમ્પિક્સ તો ઓલરેડી ગુજરાતની અંદર ફાઇનલ થઈ ગયું છે, વિચ ઇઝ અ વેરી ગુડ અચીવમેન્ટ ફોર ઓલ ઓફ અસ એઝ એન અમદાવાદી પીપલ લિવિંગ ઇન અમદાવાદ એન્ડ ઓલ ઓવર ગુજરાત. આઈ વુડ સે કે બહુ જ સરસ પ્રાઉડ મુમેન્ટ છે આપણા માટે. બીજું એક તમે ફોકસ રાખો તો સ્વચ્છતાની આપણે વાત કરીએ. ગુજરાતને અત્યારે સ્વચ્છ શહેરોમાં સૌથી નંબર 1 પોઝિશન અત્યારે મળી છે, આપણને અવોર્ડ મળ્યું છે. સો દેટ આપણે એવું કહી શકીએ કે એક પહેલ છે તૈયારી અમદાવાદને ટોપ 5 સિટીઝની અંદર લઈ જવા માટેની. મારા માટે તો ઓલરેડી અમદાવાદ ટોપ 5 સિટીઝની અંદર આવી જ ગયું છે, બટ વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધ ફાઇનલ લિસ્ટ ટુ બી આઉટ. હવે આપણે વાત કરીએ રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવથી, તો રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવથી એવું આપણે માનીને ચાલી શકીએ કે અત્યારે જે ગ્રોથ થઈ રહ્યો છે, આપણા મેજર જે સિટીઝના રોડ્સ છે, એમના સરાઉન્ડિંગ્સ જે આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છે, વી આર નોટ ફાર ફ્રોમ બીટિંગ એની ઓફ ધ મેજર સિટીઝ ઇન ઇન્ડિયા. સો પર્ટિક્યુલરલી વાત કરીએ આપણે એસપી રિંગ રોડ છે, એસજી હાઈવે છે, એના સરાઉન્ડિંગ એરિયાઝનું બહુ જ સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વિચ વિલ અગેન બી અ ગુડ પોઈન્ટ ફોર ઓલ ઓફ અસ એઝ એન અમદાવાદ ટુ બી ઇન દેટ પર્ટિક્યુલર લિસ્ટ. અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આઈ થિંક એવું એના જોઈને એવું લાગે છે કે આ બધી તૈયારી એક ઓલિમ્પિકની હોઈ શકે છે. તો શું લાગે છે કે ઓલિમ્પિક જો આવી ગયું
તો રિયલ એસ્ટેટ જે માર્કેટ છે એમાં બહુ અલગ જ ચેન્જીસ આવી શકે છે. સો ઓલિમ્પિક્સ માટે આપણે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. વી ઓલ આર પોઝિટિવલી વર્કિંગ ટુગેધર ફોર દેટ અચીવમેન્ટ કે અમદાવાદને એ વસ્તુ મળે. આજ આઈ વુડ સે કે અમદાવાદ કદાચ ઇન્ડિયામાં નોન છે, આઉટસાઇડ ઇન્ડિયા બહુ જ ઓછું નોન છે. યસ, બટ જો ઓલિમ્પિક્સ આવી ગયું દેન અગેન ઇટ વુડ બી અ બ્લાસ્ટ. આખું વર્લ્ડ અમદાવાદ તરફ આંખ જોઈને બેઠું હશે કે અમદાવાદ શું છે, અમદાવાદ ક્યાં છે, અમદાવાદ કેટલું ડેવલપ છે. એટલે લોકો બધા એની પાછળ લાગી જશે જોવા માટે કે અમદાવાદનું એકચ્યુઅલ શું છે કે ઓલિમ્પિક્સ ત્યાં ગયું. Yes. ધ સેમ થિંગ હેપન્ડ વેન FIFA વર્લ્ડ કપ વોઝ અનાઉન્સ્ડ ઇન કતાર. Yes. તો એ વસ્તુથી આખું કતારનું ડેવલપમેન્ટ તમે જુઓ યસ, કેવું ચેન્જ થઈ ગયું. આખું ચેન્જ થઈ ગયું. રાઈટ. The same way I would feel કે Olympics is also a very big thing to be organized in Ahmedabad. તો I would say કે એનું બહુ મોટો impact અમદાવાદ પર આવશે. I would feel કે real estate prices will change. The real estate boom will change. You will see a next level Ahmedabad, which we can say Ahmedabad 2.0. આપણે જો એની વાત કરીએ તો એ અમદાવાદ 2.0 બની જશે બીકોઝ એનું એ લેવલનું ડેવલપમેન્ટ હશે કે આજ આપણું શહેર જે અત્યારે આપણે જોઈએ છે એના કરતાં ઘણું આપણને એડવાન્સ દેખાશે. બહુ જ આપણને એવું દેખાશે કે આપણે કોઈક ઇન્ટરનેશનલ સિટીઝમાં આપણે રહીએ છીએ. તો આપણને એવી ફીલ બી આવશે વેરએઝ ગવર્મેન્ટ ઇઝ એક્ટિવલી વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. એ લોકો બહુ સરસ પ્લાનિંગ કરી રહ્યા છે. ધો ઇટ્સ નોટ રિયલી વેરી મચ નોન ટુ કોમન પીપલ બટ આઈ કેન એશ્યોર કે એ વસ્તુ ગવર્મેન્ટ બહુ જ સારી રીતે ડેવલપ કરી રહી છે એન્ડ વી ઓલ હેવ ટુ ટ્રસ્ટ ધેમ. વી ઓલ હેવ ટુ પ્રે કે ના 2020 આપણે ઓલિમ્પિક્સ અમદાવાદની અંદર આવે અને એનાથી આપણને ડેવલપમેન્ટ બહુ સરસ દેખાય, અમદાવાદીઝને એનો ફાયદો મળે અને અમદાવાદ ઇન્ડિયા લેવલે વર્લ્ડ લેવલે ગ્રો કરે. અને એનું રીઝન બી છે કારણ કે તમે જો જે સિટીઝમાં ઓલિમ્પિક થયા છે તો ઓલિમ્પિકના નામે એ સિટીઝ એડ થાય છે. રાઈટ. અમદાવાદ ઓલિમ્પિક થઈ જશે તો જેના લીધે અમદાવાદ જે છે ઓલ ઓવર વર્લ્ડમાં ફેમસ થવાનું જ છે. તો ડેફિનેટલી કે રિયલ એસ્ટેટ માર્કેટ છે કે બીજા કોઈ પણ બિઝનેસીસ છે એ ગ્રો થવાના જ છે. રાઈટ. તો હવે તમને શું લાગે કે અમદાવાદમાં અપકમિંગ અત્યારે ઘણા એરિયાઝ છે જે ડેવલપ થઈ ગયા છે, થઈ રહ્યા છે, તો ટોપ 5 એવા કયા લોકેશન્સ છે કે જે હવે અમદાવાદમાં ગ્રો થવાના છે? સો ડેવલપમેન્ટની જ્યારે આપણા અમદાવાદની વાત કરતા હોઈએ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટની વાત કરીએ તો એની અંદર એ રીતનું છે કે આપણે ઝુંડા લેક એરિયા બહુ જ સરસ ગ્રો કરી રહ્યો છે અત્યારે. વેરી મચ ક્લોઝ ઇન પ્રોક્સિમિટી ટુ વૈષ્ણવ દેવી અને એના મેજર સરાઉન્ડિંગ એરિયાઝના લીધે એ બહુ જ સરસ ગ્રો કરી રહ્યું છે. શીલજ આઈ વુડ થિંક ઇઝ અ વેરી ગુડ અપકમિંગ એરિયા. એ ઓલરેડી ગ્રો થયા જ છે બટ સ્ટીલ આઈ થિંક કે મારા પ્રમાણે ધ એરિયા હેઝ ટુ ઓફર અ લોટ. હજુ બહુ જ વસ્તુઓ એની અંદર આવવાની બાકી છે બિકોઝ શીલજ ડે બાય ડે બહુ સરસ ગ્રો કરી રહ્યું છે. યુ સી સાયન્સ પાર્ક અને શીલજની વચ્ચે હવે બહુ એટલો બધો ડિફરન્સ નથી રહ્યો. બહુ જ કનેક્ટેડ કહેવાય. આપણે કદાચ દેખી બી ના શકીએ કે કયું સાયન્સ પાર્ક છે, કયું શીલજ છે. બોર્ડર વગરનું દેશ છે. એવું થઈ ગયું છે. સો બેઝિકલી શીલજ ઇઝ અ વેરી ગુડ અપકમિંગ એરિયા. આઈ વુડ થિંક કે એની અંદર બહુ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આવી શકે છે ડેવલપમેન્ટ ઘણું સારું. વાપા આઈ થિંક ઇઝ ડુઈંગ એબ્સોલ્યુટલી વેલ બિકોઝ વાપાના ડેવલપર્સ જે બી છે એ બહુ જ ઓપનલી એને પ્રમોટ કરે છે, બહુ સારી રીતે એને પ્રમોટ કરે છે. એની સ્ટ્રેટેજીઝ બહુ જ સરસ ડિઝાઇન કરેલી છે જેથી એનું ડેવલપમેન્ટ મને લાગે છે કે બહુ સરસ થશે. દેન ટોકિંગ અબાઉટ ગાંધીનગર બિકોઝ આજ આપણે ટ્વિન સિટીની અંદર રહીએ છીએ. અમદાવાદ ગાંધીનગર છે, ગાંધીનગર મર્જ થવા જઈ રહ્યું છે. મર્જ થવા જઈ રહ્યું છે. બીજું મારા પ્રમાણે તો અમદાવાદ ગાંધીનગર અલગ છે જ નહીં, એક જ મારા માટે તો એ વસ્તુ એક જ છે. સો આઈ થિંક સરગાસન ઇઝ અ વેરી ગુડ એરિયા. અપકમિંગ એરિયામાં એનું બહુ સરસ નામ હોઈ શકે છે. સરગાસનમાં પર્ટિક્યુલરલી એટલે બિકોઝ અત્યારે ત્યાં હાઈરાઇઝના સારા એવા મોટા પ્રોજેક્ટ્સ બનવા લાગ્યા છે. પબ્લિક ત્યાં બહુ મૂવ કરે છે અને તમે બિલીવ નહીં કરો, ઘણી પબ્લિક એવી છે કે જે અમદાવાદથી ગાંધીનગર શિફ્ટ થઈ રહી છે. ડેલી ટ્રાવેલિંગ કરે, ઓછું થઈ ગયું છે એટલે એ લોકો ગાંધીનગર શિફ્ટ થઈ રહ્યા છે. ધ રીઝન બિંગ કે આજ એનું લિવિંગ કમ્ફર્ટ, એનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, બીજું એક એન્વાયરમેન્ટલ પીસ જે વ્યક્તિને જોઈએ છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે એને પીસ જોઈએ છે અને ઘરે ગયા પછી તો ગાંધીનગર બહુ મસ્ત છે, બહુ સરસ છે અને એની વાત જ કંઈક અલગ જ છે. સો આઈ વુડ સે સરગાસન ઇઝ અ વેરી ગુડ અપકમિંગ એરિયા. દેન અનધર એરિયા વિચ આઈ થિંક ઇઝ ગ્રોઈંગ વેરી ફાસ્ટ ઇઝ રાયસણ. આપણે ગિફ્ટ સિટીથી બહુ સરસ કનેક્ટેડ છે. આપણે જેને પીડીપીયુ રોડ બી આપણે કહીએ છીએ તો એ રાયસણ વાળો જે પર્ટિક્યુલર એરિયા છે એ બી બહુ સરસ કનેક્ટ થઈ રહ્યો છે. લોકો સાથે બી એનો
કનેક્શન બહુ વધી રહ્યું છે એરિયાનું, વધતા એ એરિયા એઝ ઇન રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવથી બહુ સરસ ગ્રો કરી રહ્યો છે. રાઈટ. તો આ બધા તમે જેટલા બી લોકેશન્સના નામ કીધા છે Right. કે ત્યાં અને ચર્ચામાં બી છે ઓલરેડી માર્કેટમાં, તો એના લીધે તમે જુંડાલમાં તમારો સર્વત્ર પ્રોજેક્ટ મૂક્યો એવું નથી ને? ના એવું નથી સહેજ બી. તો શું રીઝનથી તમે જુંડાલ જ સિલેક્ટ કર્યો છે તમારા સર્વત્ર પ્રોજેક્ટ માટે? શ્રીજી સર્વત્ર આઈ વુડ સે કે અમારો વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્રોજેક્ટ્સ દેટ વી હેવ લોન્ચ કરન્ટલી, એ બહુ જ સરસ પ્રોજેક્ટ છે. બહુ માર્કેટમાં ચર્ચામાં છે એટલા માટે મારાથી રહેવાયું નહીં પૂછવા વગર. ના એવું નથી કે બહુ ચર્ચામાં છે. ઇટ્સ અ વેરી ગુડ પ્રોજેક્ટ. પીપલ વિલ રિયલી લવ ટુ સ્ટે ઓવર ધેર. લોકોનો બહુ સરસ રિસ્પોન્સ એની અંદર મળેલો છે શ્રીજી સર્વત્રની અંદર. ઓકે. અને આઈ વુડ સે જુંડાલ પર્ટિક્યુલરલી એટલે because Jundal is very much connected to many of the good corporates, ઓકે. good hospitals, airport, your railway station, upcoming metro line. હવે આપણો એસપી રિંગ રોડ છે 6 લેનનો થવા જઈ રહ્યો છે. રાઈટ. એટલે એનું જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટની અસર, પોઝિટિવ અસર આપણને ક્યાંક ને ક્યાંક ફોર શ્યોર રિયલ એસ્ટેટ ઉપર દેખાવાની જ છે. સો જુંડાલ, ધ રીઝન વી લોન્ચ ધ પ્રોજેક્ટ ઓવર ધેર because connected to hospitals, રાઈટ. schools, major corporates, airport, પછી આપણી અપકમિંગ મેટ્રો લાઇન, એસપી રિંગ રોડ ને એસજી હાઈવે તો બહુ જ ક્લોઝ પ્રોક્સિમિટીમાં છે. એ તો કદાચ connecting જ છે. Yes, yes. એને કહી શકીએ કે મારા પ્રોજેક્ટથી એ વસ્તુ બહુ જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. તો એક આટલા બધા સારા પોઈન્ટ્સ હોય તો વાય શુડ સમવન નોટ ચૂઝ જુંડાલ? અને એવું બી સાંભળ્યું છે કે કદાચ બહુ જ ફેમસ એક મોલ છે લુલુ મોલ, એ બી કદાચ જુંડાલમાં આવી રહ્યો છે. એબ્સોલ્યુટલી, તમારી વાત 100% સાચી છે. સો વી ઓલ વર વેઇટિંગ ફોર લુલુ મોલ્સ ડીલ ટુ ગેટ ઓવર, કે આપણને એક લોકેશન ધ્યાનમાં આવી જાય બધા અમદાવાદીઝને કે ભાઈ લુલુ મોલ ક્યાં બને છે, આઉટ ઓફ એક્સાઇટમેન્ટ. યસ. બધા એક્સાઇટેડ. સેમ વે જેમ પેલેડિયમ બન્યો ત્યારે આપણે બધા કેટલા એક્સાઇટેડ હતા. રાઈટ. અને કદાચ તમે એ વસ્તુને રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવથી જોશો તો એની અંદર બી તમને લાગ્યું હશે કે પેલેડિયમ આવ્યા પછી એ એરિયાનું ડેવલપમેન્ટ બહુ જ વધી ગયું છે. રાઈટ. બહુ સરસ થયો. પ્રાઇઝીસ બહુ સારા એપ્રિશિએટ થયા છે. પ્રોપર્ટીઝ બહુ સારી ઇનફેક્ટ ડિલિવર થઈ ત્યાં આજુબાજુમાં, જેના લીધે એક આખો એરિયા બહુ જ પ્રીમિયમ લાગે છે. રાઈટ. સેમ વે લુલુ મોલ ચાંદખેડા આસપાસ આવી રહ્યો છે. વી આર સ્ટીલ નોટ શોન ઓફ ધ એક્ઝેક્ટ લોકેશન યેટ. સો એ જુંડાલથી બહુ જ ક્લોઝ પ્રોક્સિમિટીમાં છે, વિચ વિલ બી અ વેરી ગુડ એપ્રિસિએશન પોઈન્ટ ફોર અવર ક્લાયન્ટ્સ. એ એરિયાનો કદાચ વન ઓફ ધ ગુડ રીઝન્સ કે એનું એપ્રિસિએશન બહુ જ સરસ થઈ રહ્યું છે અને ફ્યુચરમાં થશે. અને એમ બી કોઈ પણ સારી વસ્તુ કોઈ લોકેશનમાં આવે છે તો એ આખા લોકેશનનું વેલ્યુ વધારીને જ જાય છે. એબ્સોલ્યુટલી સિમ્પલ છે. આઈ કમ્પ્લીટલી. તો તમારા જે જુંડાલનું જે અત્યારે કનેક્ટિવિટી વિશે આપણો જે પ્રોજેક્ટ છે શ્રીજી સર્વત્ર, રાઈટ. તો એનાથી કનેક્ટિંગ કઈ રીતના ઇઝી થઈ શકે છે આજુબાજુના લોકેશન્સ, આઈધર એ રિંગ રોડ હોય કે એસજી હાઈવે હોય કે બીજા કોઈ સિટીઝ માટે? સી આજ જુંડાલનું પર્ટિક્યુલર આપણે લોકેશન જો મેપ ઉપર જોઈએ, સો વૈષ્ણોદેવી સર્કલથી વેરી મચ ક્લોઝ પ્રોક્સિમિટી પર જુંડાલ છે. ઓકે. કદાચ તમે જુંડાલ સરપાસ કરી જાઓ તો તમને એવું જ ફીલ થાય કે વૈષ્ણવ દેવી જ છે. Right. તમને એનું એવું ફીલ ના થાય કે આ વસ્તુ જુંડાલ છે કે આ વસ્તુ વૈષ્ણવ દેવી છે. તમને જ્યારે રોડ ઉપરથી તમે જતા હો તો તમને ડેવલપમેન્ટ ઇક્વલ દેખાય. બહુ જ સરસ ભરચક એરિયા લાગે તમને કે બહુ સરસ બિલ્ડિંગ્સ ત્યાં બની રહ્યા છે. સો વેન ઇટ કમ્સ ટુ કનેક્ટિવિટી ઇન જુંડાલ, તો જુંડાલની અંદર બહુ સારા રોડ્સ છે, બહુ મોટા વાઇડર રોડ્સ છે આઈ વુડ Okay. સે, કે જે બહુ જ સરસ રીતે કનેક્ટ કરવામાં આવેલા છે એસજી હાઈવે અને એસપી રિંગ રોડ બંનેથી. તો આઈ વુડ રિયલી પ્રેઝ ગવર્મેન્ટ બોડીઝ કે એની અંદર એમનું ટીપી જે પ્લાનિંગ કરેલું છે એ બહુ જ સરસ પ્લાન આઉટ કરેલું છે, જેથી જે ક્લાયન્ટ્સ જુંડાલમાં રહે છે ઓર જે ક્લાયન્ટ્સ રહેવા આવશે ઓર જે ઇન્વેસ્ટ કરેલું છે એમને બહુ જ સરસ એપ્રિસિએશનનો સ્કોપ છે. રાઈટ. તો આપણે જે શ્રીજી સર્વત્ર તમે ત્યાં મૂકેલું છે, રાઈટ, જે 3 BHK છે, યસ, રાઈટ. તો એના રિગાર્ડિંગ કંઈક શું ઓપિનિયન છે અને શું વિચારીને તમે ત્યાં આગળ એ પ્રોજેક્ટ મૂકેલો છે? સી આજ હું એ પ્રોજેક્ટની વાત કરું ને, સો ડાઉન ધ લાઇન વેન આઈ કેમ ટુ અમદાવાદ, મેં તમને સમજાયું કે Yes. હું આજ 6 વર્ષ બહાર રહીને આવ્યો હતો. સો I was a person where I used to note down each and everything કે ભાઈ મને આ કન્ટ્રીની અંદર રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં આ વસ્તુ મને ગમી. આ વસ્તુ આપણે ઇન્ડિયામાં કેમ ના કરી શકીએ? બહુ Why don't we- પોઝિટિવ પોઈન્ટ્સ છે. Why don't we give this to our people living in Ahmedabad? So when we were initially planning for Jundal project, we
નોટેડ ડાઉન ધીસ પોઈન્ટ્સ કે આપણે એરિયાનો જે આપણે સર્વે કરતા હોઈએ કે આપણે પ્રોજેક્ટ મૂકીએ છીએ તો આજુબાજુના જે પ્રોજેક્ટ્સ છે એની અંદર શું વસ્તુ આપે છે શું વસ્તુ નથી આપતા. ત્યારે બાદ આપણે પ્રોજેક્ટ ડિઝાઇન કરતા હોઈએ છીએ આર્કિટેક્ટ સાથે બેસીને, સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ સાથે બેસીને. સો વેન વી વર ડિઝાઇનિંગ દેટ પર્ટિક્યુલર પ્રોજેક્ટ, તો મારા આ બધા જે પોઈન્ટ્સ લખેલા હતા ઓર જે મારા માઇન્ડમાં જે પોઈન્ટ્સ હતા, આઈ ટ્રાય ટુ મેક શ્યોર કે એ બધા પોઈન્ટ્સનું એની અંદર આપણે આપી શકીએ બધા કસ્ટમર્સને, વિચ દે કેન એન્જોય. અને મને 100% એ વસ્તુ માટે એપ્રિસિએશન મળે બધા જ કસ્ટમર્સથી. તો આપણે જેમ તમે કીધું તમારે જુંડાલ પ્રોજેક્ટમાં શ્રીજી સર્વોદરાનો જે આપણે પ્રોજેક્ટ મૂક્યો છે, હવે કેવું છે કે કસ્ટમર બહુ બધી જગ્યાએ કમ્પેર કરવાના જ છે, રાઈટલી. તો આપણો જે પ્રોજેક્ટ છે એ કઈ રીતના બીજા પ્રોજેક્ટથી અલગ પડી રહ્યો છે? સો બેઝિકલી જ્યારે અમે અમારા પ્રોજેક્ટની વાત કરીએ તો વી વુડ ડેફિનેટલી આસ્ક ઓલ ધ કસ્ટમર્સ ટુ ગો and roam around, explore all the projects in Jundal and then come last to our site. Yes. The reason being કે એ ક્લેરિટી સાથે મારી સાઇટ પર આવશે. તો જે ક્યાં પોઈન્ટ્સ શું હું છે? સમજાવું છું એ એના માટે સમજવામાં, એને ગ્રેસ્પ કરવામાં એ બહુ જ ઇઝીલી એ વસ્તુને ડાયજેસ્ટ કરી શકે. Right. સો પ્રોજેક્ટની આપણે યુએસપીઝની વાત કરીએ તો પ્રોજેક્ટ બહુ જ સરસ રીતે વાસ્તુ કમ્પ્લાયન્ટ ડિઝાઇન કરેલો છે. As a person who is a firm believer of Vastu, Okay. I would want to give or deliver the home to the customers કે જે વાસ્તુ કમ્પ્લાયન્ટ હોય, because આ જ વસ્તુની એક પર્ટિક્યુલર એનર્જી હોય છે. બહુ ફરક પડે બહુ જ યસ, ફરક સિમ્પલ પડે છે. So as a firm believer, I would want all my homes to be Vastu compliant. So first point is Vastu compliant. Second is કે આપણે એક એર સર્ક્યુલેશનનું બહુ જ સરસ પ્લાનિંગમાં ધ્યાન રાખેલું છે કે ક્રોસ વિન્ડ વેન્ટિલેશન બહુ જ સરસ રહે પ્રોજેક્ટની અંદર. યસ. Then the third point goes with 14-story બિલ્ડિંગ છે જેની અંદર યુનિટ્સ બહુ કમ્ફર્ટેબલી સેટ થયા છે. બહુ સરસ રીતે કોઈ બી વ્યક્તિ કે જે ઇન્વેસ્ટર છે ઓર જે પર્સન રિસાઇડ કરવાનું છે એના ફેમિલી સાથે કમ્ફર્ટેબલી રહી શકે. ઘણીવાર આપણે જોયું હશે કે જે પ્રોજેક્ટ્સની અંદર લેઆઉટ્સ હોય છે એ બહુ જ હોચપોચવાળા હોય છે કે આપણે કન્જેસ્ટેડ થઈ જતું congested હોય છે. Yes. સો વી પ્લાન્ડ ઇન સચ અ મેનર કે આજ આપણે જેટલો ઓપન ઓર વાઇડ સ્પેસ એમને એમના ફ્લેટની અંદર આપી શકીએ એટલું આપણે આપીએ. સો વી વર ડે એન્ડ નાઇટ વર્કિંગ ફોર દેટ કે આપણે પ્લાનિંગની અંદર એટલો સ્ટ્રોંગ પોઈન્ટ રાખીએ કે કોઈ બી વ્યક્તિ આપણો સેમ્પલ હાઉસ સ્ટેજ જોવે ઓર ઇનફેક્ટ જે સેમ્પલ હાઉસ પછી બી પ્રોજેક્ટ લે છે ઓર મે બી ટુવર્ડ્સ ધ બીયુ ઓર પોઝેશન સ્ટેજે બી પ્રોજેક્ટ લે છે તો એને એના યુનિટની અંદર એ જ વસ્તુ બહુ પહેલી ગમી જાય. રાઈટ. સો પ્લાનિંગ સ્ટેજની અંદર અમે સખત મહેનત કરેલી છે કે એટલે એમાં તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે. યસ, Yes. મારું બહુ જ પર્સનલ ઇન્વોલ્વમેન્ટ એની અંદર છે. આઈ એમ વેરી મચ ફોન્ડ ઓફ રિયલ એસ્ટેટ અને મને પ્લાનિંગ જોવું, કમ્પેર કરવું, એના ઉપર ઇમ્પ્રોવાઇઝ કરવું અને ધેન લોન્ચ કરવું વધારે પ્રેક્ટિકલી ગમે છે. એટલે દેટ્સ ધ સ્ટ્રેટેજી, દેટ્સ ધ કી સ્ટ્રેટેજી વી ફોલોડ કે જુંડાલની અંદર અમે પ્રોજેક્ટ લાવતા અમે આ વસ્તુનું બહુ નાનામાં નાના પોઈન્ટનો અમે બહુ ધ્યાન રાખેલું. આ વસ્તુથી ફરક પડે જ છે કે જ્યારે એઝ અ ડેવલપર, એઝ અ ઓનર તમે એક પોઈન્ટ તમે વસ્તુનું ધ્યાન આપો છો, રાઈટ, બરાબર, ત્યારે એ વસ્તુ કેવું છે કે એક સારી વસ્તુ બને છે. કારણ કે તમે એવું કે વિચારી લો કે ચલો પ્લાન ડિઝાઇનર તો છે જ ને, એ ડિઝાઇન કરી જ દેવાના છે, પણ તમે એમાં પછી જ્યારે ઇન્વોલ્વ થાવ છો, એમાં ચેન્જીસ કરો છો, ત્યારે તમારે જે ટેસ્ટ આપો છે તમે આપી શકશો ટેસ્ટ. સો આ પોઈન્ટને થોડું બ્રીફલી એક્સપ્લેન કરતા આઈ વુડ સે કે મારી સાથે બહુ જ સરસ ટીમ જોડાયેલી ઓકે. કે જે એક્ટિવલી રિયલ એસ્ટેટને મારા વિઝન સાથે કનેક્ટ કરી શકે છે અને એ જ વિઝન સાથે એ લોકો બી એક્ટિવલી એમનો પાર્ટ ભજવે છે આ વસ્તુ પાછળ. બિકોઝ આજ એઝ અ person only working in my company for real estate, if you compare I am working with a team, એનો બહુ મોટો ફરક પડવાનો જ છે. આજ હું એકલો બધી જ વસ્તુ પર નથી પહોંચવાના, બટ લકીલી બાય ગોડ્સ ગ્રેસ આઈ હેવ અ વેરી ગુડ ટીમ કે જે એક્ટિવલી બહુ જ સારી રીતે આ વસ્તુ પાછળ મહેનત કરે છે, એનું રિસર્ચ કરે છે, ક્લાયન્ટ્સ જોડેનો એમનો બહુ સારો એક્સપિરિયન્સ છે કે જેનાથી એ વસ્તુનું આપણે મર્જ કરીએ તો એક બહુ જ સરસ સુંદર લેઆઉટ બની શકે છે, ક્લાયન્ટ્સને 100% પહેલી નજરે ગમે. રાઈટ. એટલે એવું ના કહી શકીએ કે તમે પહેલો પ્રોજેક્ટ છે તો બધા લોકો ફ્રેશ છે, બધા એક્સપિરિયન્સ લોકોની આખી ટીમ છે જેનાથી તમે એક સારી વસ્તુ ડિલિવર કરવા જઈ રહ્યા છો. 100% બિકોઝ એક્સપિરિયન્સ ટીમ હશે તો એ મારા માટે બી એક યુએસપી હશે મારી પોતાની, કે આજ એ લોકો બી મને ગાઈડ કરશે, એ લોકો બી મને પ્રેરિત કરશે કે તમે આ વસ્તુ પાછળ સાહેબ થોડુંક ધ્યાન આપો તો આપણે આની અંદર ઓર સરસ
ક્લાયન્ટ આપી માટે કંઈક ડિલિવર કરી શકીએ છીએ. બિકોઝ દેર આર કપલ ઓફ પોઈન્ટ્સ આ પ્રોજેક્ટની અંદર. જ્યારે અમે ડિઝાઇનિંગ સ્ટેજમાં હતા ત્યારે મારા ટીમ મેમ્બર્સે ઘણીવાર મને વસ્તુઓનું પોઈન્ટ્સનું બી આપેલું છે ક્લેરિફિકેશન, ઓર મે બી એક સારા પોઈન્ટ સાથે બી એ લોકો આવેલા છે કે આપણે સાહેબ આવું નહીં આવું કરીએ તો કેવું રહેશે. એટલે આ જ એફર્ટ્સ જે છે એ જ એફર્ટ્સ એઝ અ શ્રીજી ગ્રુપ અમારા ક્લાયન્ટ્સને ડિલિવર થાય છે. એ જ વસ્તુથી એ લોકો હેપી છે અને એ જ વસ્તુથી એમનું એપ્રિસિએશન છે. રાઈટ. અને હવે ઘણી જગ્યાએ આપણે ન્યૂઝમાં જોઈએ છીએ કે આજે જે લોકો ઘર લેવા નીકળે છે, ઘર બી પસંદ આવે છે, બધી વસ્તુ છે, બટ એક મનમાં ડર છે કે જે ન્યૂઝમાં આવે છે કે બિલ્ડર્સ પૈસા લઈને ભાગી જાય છે કે ઉઠી જાય છે, બરાબર. તો લોકો આપણા શ્રીજી ગ્રુપ ઉપર કેમ આંખ બંધ કરીને ભરોસો કરી શકે આ બાબત ઉપર? કારણ કે નો ડાઉટ બધા લોકો સેમ નથી હોતા, પણ માઇન્ડમાં તો જ્યારે કસ્ટમર નીકળે છે તો એક ડર રહે છે. તો શું કામ ટ્રસ્ટ કરી શકે આપણી ઉપર? સો ટ્રસ્ટ લેવલની વાત આપણે કરીએ સો વી આર કમ્પ્લાયન્ટ બાય ઓલ ધ ઓથોરિટીઝ ઇન અમદાવાદ. સો બેઝિકલી અમારા જેટલા બી પ્લાન પાસ છે વી આર રેરા કમ્પ્લાયન્ટ. અમારા બધું જ ગવર્મેન્ટ બોડીઝ સાથે કમ્પ્લાયન્ટ છે. એટલે એક ફર્સ્ટ ઓફ ઓલ એ બહુ જ મોટો પોઈન્ટ છે અત્યારે ક્લાયન્ટ્સ માટે. બિકોઝ મેં ઘણા ક્લાયન્ટ સાથે વાતચીત કરેલી છે, એમના પોઈન્ટ સમજેલા છે. તો એક મને જે એનો ફીડબેક કે જે એક મને એનું સમરાઇઝડ વર્ઝન મળ્યું હતું તો એ હતું કે એ લોકોને એક કમ્ફર્ટેબલ એ જોઈએ છે કે જો પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ હોય ને તો એ લોકોને ડિસિઝન લેવામાં, ક્લાયન્ટ્સને ડિસિઝન લેવામાં બહુ ઇઝી થઈ જાય. એ લોકો ડિસિઝન ક્વિકલી લઈ શકે. જો એ વસ્તુ ગમી ગઈ તો એ લોકો પછી વિચારતા બી નથી. વિધિન 24 hours or 48 hours એ લોકો કન્ફર્મ બી કરી દે છે. તો એક એ ટ્રસ્ટ લેવલ આઈ થિંક અમારો બહુ જ સારો છે કે આજ અમે બધા ગવર્મેન્ટ બોડી સાથે કમ્પ્લાયન્ટ છીએ. ક્લાયન્ટ્સને મળવા માટે હું પોતે જ બહુ એક્સાઇટેડ હોઉં છું. એટલે આઈ થિંક મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ્સ નો મી, જે અમારા અત્યારે જેમને ઘર અમારા ત્યાં પરચેસ કરેલા છે એ બધા જ મને કનેક્ટ કરેલા છે. એ લોકો મને ઓળખે. આ બી એક સારી વસ્તુ છે, કારણ કે બધી જગ્યાએ એ જરૂરી નથી હોતું કે એઝ અ ડેવલપર ક્લાયન્ટ સાથે એટ્રેક્ટ થાય છે. રાઈટ. એટલે હું પોતે એવો પર્સન છું કે મને ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્ટ કરવું ગમે છે. મને એવું ફીલ થાય છે કે આપણે ક્લાયન્ટ સાથે જેટલું કનેક્ટ કરી શકીશું એટલી વસ્તુ આપણે એમની જાણી શકીશું, આપણે એટલું સરસ એમને ડિલિવર કરી શકીશું. કદાચ એ લોકો 2 પોઈન્ટ મને એવા નવા બી સમજાઈને જાય જે મારા અપકમિંગ પ્રોજેક્ટની અંદર યુઝફુલ થઈ શકે મારા માટે. એટલે આઈ ટેક દેટ કમ્પ્લીટલી એઝ અ લેસન કે એ વસ્તુ સાથે હું ક્લાયન્ટ જ્યારે વાત કરતા હોઈએ અમે ત્યારે એમનું એક ફેમિલી બેકગ્રાઉન્ડ, એમનું શું હિસ્ટ્રી રહી છે, કે આ જ એરિયા કેમ આ એરિયામાં ઘર શોધે છે, ક્યાંથી એ લોકો આવ્યા છે, એટલે કયા એરિયામાં પર્ટિક્યુલર લોકો રિસાઇડ કરે છે, એમનું પ્રોફેશન શું છે, એ લોકોની એજ શું છે, એ લોકોના અહીંયા આવવાના એપ્રોચ કેમ છે, એમનું ફ્યુચરિસ્ટિક પ્લાન શું છે. આ બધાથી મને બહુ જ લેસન મળે છે અને આઈ ટ્રાય ટુ ઇમ્પ્રોવાઇઝ ઓલ ઓફ ધીસ થિંગ્સ ઇન માય અપકમિંગ પ્રોજેક્ટ એઝ વેલ. અને જો અમે સારા પોઈન્ટ્સ હોય તો આ પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર બી અમે એને ઇન્વોલ્વ કરીને ક્લાયન્ટ્સને ઓવર ડિલિવર કરવા માંગીએ છીએ. સો દેટ્સ ધ વે વી ડિલિવર અવર પ્રોજેક્ટ. તો તમારા પ્રોજેક્ટમાં દેખાઈ જ રહ્યું છે, કહેવા માટે ખાલી અફોર્ડેબલ છે, બટ તમે અફોર્ડેબલથી કંઈક સારું એક લક્ઝરી ટચ આપી રહ્યા છો તમારા પ્રોજેક્ટમાં. આ એઝ જેન્યુઅન રિવ્યુઝ છે તમારા ક્લાયન્ટ્સના. ટચવુડ એ મારા માટે બહુ જ સારી વસ્તુ છે કે આજ ક્લાયન્ટ્સ એપ્રિશિએટ કરે છે અમારા પ્રોજેક્ટને, એના પ્લાનિંગને બહુ એપ્રિશિએટ કરે છે. અને આઈ વુડ સે કે સેમ્પલ હાઉસનું જે અમે ટેગલાઇન રાખી છે કે સેમ્પલ હાઉસ જોયા પછી એ લોકો એમનું ડિસિઝન મેક કરી શકે છે. તો સેમ્પલ હાઉસ જોયા પછી એ લોકોને અમારી ક્વોલિટી, અમારું પ્લાનિંગ, અમારું ડિલિવરેબલ્સ, એટલે આપણે સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો એ વસ્તુ બધાને બહુ જ સરસ રીતે ધ્યાનમાં આવે છે. અને ઘણા પોઈન્ટ્સ તો એવા છે કે એ લોકો અમને વર્બલી બી કહી જાય છે કે સાહેબ આ વસ્તુ બીજા પ્રોજેક્ટ્સમાં નથી બટ તમે ડિલિવર કરો છો. રાઈટ. સો દેટ ઇઝ અ વેરી ગુડ ફીડબેક ફ્રોમ માય ક્લાયન્ટ્સ ફોર મી. અને આઈ ટ્રાય ટુ મેક શ્યોર કે ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટની અંદર અમે આ જ રીતે વર્ક કરીએ, ક્લાયન્ટ સાથે એસોસિએટેડ રહીએ, એમને જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એને અંડર ડિલિવરની ઓવર ડિલિવર કરીએ. તો શું થાય કે આ જે લોકો જ્યારે રહેવા આવે પ્રોજેક્ટની અંદર ત્યારે મને વર્ષો વર્ષ સુધી યાદ કરે. એ જ મેઇન ઇમ્પોર્ટન્સ છે, કારણ કે તમારા માટે આ જે વસ્તુ બની રહી છે એ એક બેઝ છે તમારા ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ માટે. તમે શું આપશો એનાથી ડિસાઇડ થશે કે ફ્યુચરમાં તમને રેફરન્સ શું કામ મળે. રાઈટ. હવે તો તમારા માટે હવે અપકમિંગ પ્રોજેક્ટ શું લાવી રહ્યા છો? So basically, after a good success and a good feedback from all of our clients,
વી વર મોટિવેટેડ ઇનફ ટુ લોન્ચ અનધર પ્રોજેક્ટ. તો અમે શીલજમાં એક સરસ 3 BHK નો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. ગ્રેટ. એ અત્યારે અંડર રેરા સ્ટેજમાં છે. એ બી તમે લોકેશન સિલેક્ટ કર્યું છે એટલે લોકેશન ઇઝ વેરી મચ અ પ્રાયોરિટી ફોર અસ એઝ અ ડેવલપર. સિમ્પલ. આજ અમે જે લોકેશન પર પ્રોજેક્ટ કરીએ એ પર્ટિક્યુલર લોકેશનને હાઇલાઇટ કરવા જોઈએ. અમારા ક્લાયન્ટ્સને એ વસ્તુ ગમવી જોઈએ. બિકોઝ આજ અલ્ટિમેટલી અમે મહેનત આટલી વસ્તુ જે સરસ બનાવીએ છીએ એ અમારા ક્લાયન્ટ માટે જ છે, રાઈટ. અને લોકેશન તો કી પોઈન્ટ છે. પહેલી જ વસ્તુ લોકેશન જોવાના છે, પછી પ્રોજેક્ટ ઉપર લોકો આવવાના છે. એબ્સોલ્યુટલી. એટલે એ પ્રોજેક્ટનું લોકેશન બહુ જ સરસ છે. વેરી મચ ક્લોઝ ટુ SP રિંગ રોડ. એટલે એનાથી શું થશે કે એમને જે આજ કનેક્ટિવિટી છે એ પ્રોજેક્ટની USP જ એક્સક્લુઝિવ યુનિટ્સ છે. વેરી મચ એક્સક્લુઝિવ ઇઝ ઓફ 68 યુનિટ્સ ઓનલી. ઓનલી 60. ઓનલી 68 યુનિટ્સ. બહુ સરસ નાનકડો બુટીક પ્રોજેક્ટ આપણે કહી શકીએ. એવો સરસ મજાનો પ્રોજેક્ટ આપણે શીલજ પર લાવી રહ્યા છીએ કે જે પ્રોજેક્ટ કદાચ શ્રીજી ગ્રુપને એક અલગ જ હાઇટ્સ ઉપર લઈ જઈ શકશે. એટલે એ પ્રોજેક્ટનું અમે અત્યારે અંડર રેરા અપ્રુવલ સ્ટેજમાં છે. આઈ વોન્ટ બી એબલ ટુ નેમ ધ પ્રોજેક્ટ રાઇટ નાઉ, બટ એ પ્રોજેક્ટ બહુ જ સરસ છે. તમે 100% એને સર્ચ કરીને લોકેશન બી વિઝિટ કરી શકો છો. એન્ડ આઈ વુડ વોન્ટ ધ સેમ kind of feedback, the same happiness, the same appreciation from my clients for that particular project as well. હવે પ્રોજેક્ટની વાત થઈ ગઈ, બધી જ વસ્તુની વાત થઈ ગઈ, પણ છેલ્લી વસ્તુ એ હોય છે કે ક્લાયન્ટને ઘર બી ગમે છે, તમારે ત્યાં બુક બી કરાવવું છે, તો એના માટે તમારા શું સપોર્ટ્સ છે કે તમે કઈ રીતના ક્લાયન્ટને એનું ઘર સિલેક્ટેડ જે ફ્યુચરનું ઘર લઈ રહ્યા છે તો તમારા શ્રીજી સર્વત્રમાં બુક કરાવે છે, એક એક્ઝામ્પલ, તો એને તમારા તરફથી કઈ કઈ સપોર્ટ્સ મળે છે? જસ્ટ લાઈક કે લોન ફેસિલિટીઝ, કોઈ બેંક સાથે ટાઈઅપ્સ થઈ ગયું, તો આ બધું કઈ રીતના તમે એને હેલ્પ કરો છો? So basically as a developer, or rather I would say as an individual, હું આ વસ્તુ સાથે એટલો કનેક્ટેડ છું કે હું ક્લાયન્ટ્સની હેલ્પ માટે મારા આઉટ ઓફ ધ વે જવાનો ટ્રાય કરું છું, જેથી એ એમનું ડ્રીમ હોમ પરચેસ કરી શકે છે. તો આ પર્ટિક્યુલર વસ્તુ છે ને એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે. વન ઇઝ ઇમોશનલી, વન ઇઝ ફાઇનાન્શિયલી. રાઈટ. ઇમોશનલી એ રીતે કે આજ જ્યારે કોઈ બી વ્યક્તિ એના ડ્રીમ હોમની પરચેસ માટે નીકળ્યો હોય ત્યારે એના માટે 100 ઓફ ક્વેશ્ચન્સ હોય માઇન્ડની અંદર. વેન ઇટ કમ્સ ટુ ફંડ્સ, કયું ઘર મળશે, ડેવલપર સારો છે કે નહીં, કે વસ્તુ સારી આપશે કે નહીં આપે, પેમેન્ટ પ્લાન અમને કઈ રીતનો મળશે, ક્યારે પોઝેશન મળશે, ક્યારે હું મૂવ આઉટ થઈ શકીશ. બિકોઝ આ બધી છે ને એક કોમન મેન માટે ઓર ક્લાયન્ટ માટે બેટલ છે. આ વસ્તુ બેટલથી ઓછી નથી આજના ટાઈમ માટે. સો આઈ વુડ સે કે એ વસ્તુ માટે વી આર કમ્પ્લીટલી ધેર ફોર ઓલ અવર ક્લાયન્ટ્સ. તો એ ક્લાયન્ટ્સ માટે અમે ઇમોશનલી એક એમના માટે એક સેન્સિબલ કમ્ફર્ટ ઊભો કરીએ છીએ કે આજ એમના જે રીતે જે ગાઈડન્સ જોઈતો હોય એ ગાઈડન્સ માટે અમે બધી જ રીતે અવેલેબલ હોઈએ છીએ. ઇમોશનલી એમને સપોર્ટ કરીએ છીએ કે ના સાહેબ આજનો ટાઈમ અત્યારે બેસ્ટ છે. અમે એક ટ્રસ્ટ ફેક્ટર ઊભો કરીએ છીએ જેથી ક્લાયન્ટ્સને ડિસિઝન લેવા માટે વિચારવું ના પડે. અને પહેલી વાર જ્યારે ઘર લેવા નીકળે તો ઘણા ક્વેશ્ચન હોય જ છે. એબ્સોલ્યુટલી. અને સિમ્પલ છે, એને એક પ્રોપર ગાઈડન્સની બી જરૂર હોય છે. રાઈટ. તો એ વસ્તુ આપણે આપી રહ્યા છે એ બહુ મોટી વસ્તુ છે. એટલે એઝ અ ડેવલપર મારો ઇનપુટ્સ એમના માટે એક ફરક પડે. તો એ જ્યારે હું એમની સાથે પર્સનલી બી ડિસ્કશનમાં બેઠો હોઉં છું, દે વુડ ઓલ્સો ઇન્સિસ્ટ કે ભાઈ ના સાહેબ જોડે બેઠા હોઈએ તો 1-2 પોઈન્ટ એ આપણને કહેશે, એક થોડું કમ્ફર્ટ આપશે. એટલે એ લોકોને એક જે હૂંફની જરૂર હોય છે ને એ અમે એવરી ટાઈમ અમારા પ્રોજેક્ટ્સ પર ડિલિવર કરવાનું મતલબ ટ્રાય કરીએ છીએ કે અમે બધા પ્રોજેક્ટ્સ પર આ જ રીતનો કમ્ફર્ટ લેવલ, આ જ રીતનો એક અટેચમેન્ટ રાખીએ, નોટ એઝ અ ડેવલપર ઓર અ ક્લાયન્ટ બટ એઝ અ ફેમિલી મેમ્બર. આજ હું એઝ અ ફેમિલી મેમ્બર એમની સાથે કનેક્ટેડ થયો છું. તો એમના જે કોઈ બી પોઈન્ટ્સ હોય, જે બી એમને હેલ્પની જરૂર હોય, so I'm always there. So when it comes to financially, we have a lot of options where we have our APF in the banks with major banks in Ahmedabad. When it comes to HDFC, BOB, Axis, and 4-5 NBFCs બી સાથે we have connected. એટલે ક્લાયન્ટ્સની કોઈ બી ફાઇનાન્શિયલ નીડ્સ હોય, we are almost ready to help them or we are fully ready to help them. So when it comes to delivery, we are over delivering every time. એટલે કોઈ પણ ક્લાયન્ટ તમારે ત્યાં ઘર લેવા માટે આવે છે, રાઈટ, તો મને એટલી ખબર પડી કે આપણી ચર્ચામાંથી કે એને બધી રીતના હેલ્પની જે બી હેલ્પની જરૂર છે એ તમારે ત્યાં એને સપોર્ટ મળવાનો છે. કે જે એનું ફર્સ્ટ હોમ હોય કે સેકન્ડ હોમ હોય તો એ આંખ બંધ કરીને આરામથી તમારે ત્યાં આગળ ઘર લઈ શકે છે. રાઈટ, એબ્સોલ્યુટલી. સો એક હું વસ્તુ છે ને અજયભાઈ બધા કસ્ટમર્સને કહું છું કે આજ મારા માટે અચીવમેન્ટ શું છે કે આજ મેં પ્રોજેક્ટ સેલ આઉટ કર્યો, મેં
ક્લાયન્ટ્સને પ્રોજેક્ટ સરસ ડિલિવર કર્યો, ચલો એ બધા પોઈન્ટ્સ મારા માટે મેટર કરે છે. બટ વોટ મેટર્સ ધ મોસ્ટ ટુ મી ઇઝ કે મારા ત્યાં જે ફર્સ્ટ પ્રોજેક્ટની અંદર ક્લાયન્ટે ઘર લીધું ને, મારે એવરી પ્રોજેક્ટની અંદર એને ઘર અપાવવું. યસ, રાઈટ. એ મારા માટે સૌથી મોટું એક અચીવમેન્ટ કે આજ મારી સાથે સાથે એનો બી ગ્રોથ થાય. એનું એટલે આ મારું અંદરથી બહુ જ સરસ મોટી ભાવના છે બધા ક્લાયન્ટ્સ માટે કે આજ મારા જેટલા બી પ્રોજેક્ટ્સ લોન્ચ થાય એ બધા પ્રોજેક્ટ્સની અંદર એમનું એક યુનિટ હોય. એક માર્કેટિંગ માટે મારે કોઈની નીડ ના પડે, એ જ મારા માટે સૌથી મોટા ઇન્વેસ્ટર્સ છે, ઓર મે બી આઈ વુડ સે ક્લાયન્ટ્સ છે કે જેમના વર્બલ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી જ મારા માટે મારો પ્રોજેક્ટ ડિલિવર કરવો બહુ જ ઇઝી થઈ જશે. અને એ સિમ્પલ છે કે જ્યારે એ લોકો સેટિસ્ફેક્શન હશે, એના અંદર સેટિસ્ફેક્શન છે કે તમે જે વસ્તુ આપ્યું એનાથી એ લોકો ખુશ છે કે યસ આ વસ્તુ જો પહેલા પ્રોજેક્ટમાં એ લોકો સારી આપી જ શકે છે તો ડેફિનેટલી ફ્યુચરમાં એ વસ્તુ સારી જ મળવાની છે. ટચવુડ વી આર ઓન ધેટ વે ઇટસેલ્ફ કે આજ અમે પ્રોજેક્ટ્સ એ રીતે લોન્ચ કરી છે. પર્ટિક્યુલરલી મારા ફાધરની આ આઈડિયોલોજી રહી છે એવરી ટાઈમ કે આપણે જેટલું મેનેજ કરી શકીએ બે હાથે એટલું જ આપણે કરવાનું છે. ધ રીઝન બિંગ કે આપણે 2 પ્રોજેક્ટ્સ કરી શકતા હોઈએ તો 2 જ કરવા, 3 કે 4 ના કરવા. જેથી શું થાય કે આપણો જે ઇમ્પોર્ટન્ટ રોલ છે કે આપણો ઇન્વોલ્વમેન્ટ છે એ બંને પ્રોજેક્ટ માટે આપણે સરખું આપી શકીએ તો આપણે આપણા ક્લાયન્ટ્સને નિરાશ નહીં બટ સારા એપ્રિસિએશન સાથે, સારા એક લુક એન્ડ ફીલ, સારી રિક્વાયરમેન્ટ સાથે એમને આપણું વસ્તુ ડિલિવર કરી શકીએ. સો વી આર ટ્રાઇંગ ધ સેમ ફોર ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટ કે આપણે જે બી પ્રોજેક્ટ કરીએ એ પ્રોજેક્ટની અંદર હેપીનેસ સિવાય એમને બીજું કશું જ ના મળે. લાસ્ટ ક્વેશ્ચન કે કોઈ એક વર્ડ તમે તમારા શ્રીજી સર્વત્ર પ્રોજેક્ટ માટે જો કહેવો હોય તો શું કહેશો? શ્રીજી સર્વત્ર માટે આઈ વુડ સે કે એ બહુ જ સરસ પ્રોજેક્ટ છે ઇન ટર્મ્સ ઓફ લોકેશન, બહુ સરસ છે ઇન ટર્મ્સ ઓફ રિસાઇડિંગ, બિકોઝ આજ યુ વિલ બી ફેક્ટ ટુ નો કે તમને આજ બહુ જ જાણતા ખુશી થશે કે અમારા જેટલા બી પ્રોજેક્ટ્સની અંદર ક્લાયન્ટ્સ જેમને ઇન્વેસ્ટ કરેલું છે શ્રીજી સર્વત્રની અંદર એ બધા એવા ક્લાયન્ટ્સ છે કે જે એ પર્ટિક્યુલર હોમની અંદર રહેવાના છે. ઓકે, મારા માટે એક બહુ મોટું અચીવમેન્ટ છે કે બધા ફર્સ્ટ હોમ બાયર્સ છે, મોસ્ટલી બધા ફર્સ્ટ હોમ બાયર્સ છે અને એ મારા પ્રોજેક્ટની અંદર રહીને એ વસ્તુને ફીલ કરી શકવાના છે. બિકોઝ આજ વેન ઇટ કમ્સ ટુ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ વેન ઇટ કમ્સ ટુ રિસાઇડિંગ ઇન દેટ પર્ટિક્યુલર પ્રોજેક્ટ એ બંને વસ્તુ ડિફરન્ટ છે. બિકોઝ એઝ એન ઇન્વેસ્ટર તમે એપ્રિસિએશનનો ગ્રોથ લઈને તમે એક્ઝિટ કરી જાઓ છો. વેરેઝ મારા માટે મેટર શું કરે છે કે જે વ્યક્તિ એન્ડ યુઝર છે એની શું ફિલિંગ છે આ ઘરમાં રહ્યા પછી, તો એ મારા માટે ઇઝ અ ટ્રુલી એક જેન્યુઅન રિવ્યુ કહી શકીએ, ફીડબેક કહી શકીએ અને એ વસ્તુથી મને ખબર પડશે કે મારે સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ શું લાવવા છે, કઈ રીતે ઓવર ડિલિવર કરવું, અંડર ડિલિવર કમિટ કરીને ઓવર ડિલિવર કરવું. રાઈટ. So that's our tagline for our project. Commit, under deliver, deliver, over deliver. વાહ, ગ્રેટ. તો આજે જેનિલભાઈ જોડે જે બી ડિસ્કશન કર્યું એનાથી એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ઝુંડાલમાં તો કંઈક ધમાકેદાર થઈ રહ્યું છે, બટ અપકમિંગ એમના જે બી પ્રોજેક્ટ છે એમાં બી કંઈક ઓવર લાવવાનું ટ્રાય કરી રહ્યા છે. તો ધન્યવાદ જેનિલભાઈ કે તમે અમારી સાથે આજે ટાઈમ સ્પેન્ડ કર્યો. My pleasure. અને બહુ જ સારી વસ્તુ જાણવા મળી કે જેનાથી કસ્ટમરને એક માઇન્ડ ક્લિયર થશે કે એમને શું વસ્તુ જોઈએ છે અને ક્યાં જોઈએ છે. Absolutely. થેન્ક યુ સો મચ.